પ્રેમની આ ભાવની કેટલી જરૂર હોય છે? જરૂર તો હોય જ છે ભાવની પ્રેમની. ઘરે જવું છે? ના ક્યાં રહેવું છે? અહીંયા જ રહેવું છે. તો આમ ઇમોશનલ થઈ જાય ઘણી વાર. આ બાળકને વારંવાર કેવું પડે કે તું ના તો એક જ જગ્યાએ સાબુ દેશે, તો આપણે કેવું પડે કે સરખું ના, ક્યારેક શેમ્પૂથી પછી અમે નવડાવી પણ દઈએ છીએ. જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં ઘણી વખત અટકતું હોય છે. ત્યારે હું મારી સેલેરીમાંથી ભંડોળ પૂરું પાડતું હોઉં છું. પણ સમાજને અપીલ છે કે કાંઈ પણ આ બાળકો માટે તમે હેલ્પ કરો છો. તે 6-7 બાળકો છે ને, 7ના નાઇટ ડ્રેસ ધોવે ને તો 14 જોડી કપડાં હોય સવારે ધોવાના. મજામાં? કેવિનભાઈના મમ્મી પપ્પા નથી. અમારે રસોઈમાં છે ને ઓરો અને બાજરાના રોટલા બનાવવાનું છે. છોકરાઓને કીધું અમે એને દરરોજ પૂછતા હોય એમ તો કાંઈ તમારે શું જમવું છે, તો એને ઓરો બહુ પસંદ છે. ઓરો દરરોજ બનાવી છીએ, પણ એમ કે રોટલી ને એવું થોડુંક ખેંચ પડે, વધારે બનાવવું પડે એમ. દરરોજ બનાવું? દરરોજ 60-70 રોટલી બનાવવી પડે. તો આજે અમે એક એવા ઘરે છીએ કે એ ઘર જે છે મંદિર કરતાં પણ કદાચ ચડિયાતું છે. આજે સમાજમાં પરિવારો જે છે જુદા પડી રહ્યા છે અને પરિવાર ભાવના જે છે ક્યાંક ને ક્યાંક ખૂટી પડી રહી છે. ત્યારે આજે અમે તમને એક એવા પરિવારને મળવા જઈ રહ્યા છીએ જેઓ બાર દિવ્યાંગોને પોતાના ઘરમાં સાચવે છે અને પોતાના ઘરના બારણા જે છે તે દિવ્યાંગો માટે ખોલી દીધા છે. આજકાલ સમાજમાં સુખી સંપન્ન ગણાતા લોકો પણ જ્યારે દિવ્યાંગ બાળકો હોય છે તેમને જો તેમના વિશે સાંભળે છે ત્યારે તેમને તરછોડી દેતા હોય છે. ત્યારે આજે એક પરિવાર છે, 4 સભ્યો આ પરિવારના રહે છે, જે પોતાનું જે કંઈ પગાર આવે, જે પોતાનું જે કંઈ કમાય છે ત્યાં દિવ્યાંગ બાળકો પાછળ વાપરે છે. ત્યારે મુલાકાત લઈ આ પરિવારને અને આ બાળકો સાથે પણ વાત કરીએ. વાત ગુજરાતી પર. વિશાલભાઈ મજામાં? કેમ છો? વિશાલભાઈ છે અમારા. એમને વિશાલભાઈ અહીંયા રહે છે આપણે પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં, અને તમે જોઈ રહ્યા છો કે ડાઉન સિન્ડ્રોમ કેટેગરી છે. તો હંમેશા એ બધી કામમાં પોતાનું પોઝિશન છે એ થોડીક ધીમે, નોર્મલ વ્યક્તિઓ કરતાં ધીમેની પોઝિશન હોય છે. તેમના પરિવારમાં મમ્મી પપ્પા અને ભાઈ છે અને મધ્યમ ફેમિલીમાંથી આવી રહ્યા છે. પણ અહીંયાથી ઘણું બધું એમનો પરિવાર ખુશ છે કે વિશાલભાઈ ઘણું બધું શીખે છે અહીંયાથી અને મજા આવે છે. હે ને વિશાલભાઈ? ઓકે, વેરી ગુડ. હવે આવે છે આપણે આયુષભાઈ. આયુષભાઈને સ્પીચનો પ્રોબ્લેમ છે. સ્પીચ નથી, એમના બોલી નથી શકતા, એટલે અમે સ્પીચનો પ્રયત્ન કરીએ છીએ કે બોલે. અને હંમેશા એને જમવામાં શરૂઆતમાં કહેવું પડે છે કે આયુષભાઈ તમે જમવાનું ચાલુ કરો, અને હંમેશા તમે પીરસવામાં કાંઈ પણ વસ્તુ આપો ને તો એ ના જ પાડે કે મારે જોતી નથી. પણ ભૂખ હોય પણ એને ખબર નથી એ વસ્તુની કે મારે આ જોઈ છે કે નહીં. એકનો એક બાળક છે અને એમના મમ્મી પપ્પા ખેતર વાડીની અંદર મજૂરી કામ કરી રહ્યા છે. હવે આવે છે આપણે નીલભાઈ. નીલભાઈ પણ ડાઉન સિન્ડ્રોમ કેટેગરી છે. એમનું પણ એક નીલભાઈમાં એક મહત્વની બાબત એ છે કે ટ્વિન્સ છે, બેન અને ભાઈ. તો ભાઈ ડાઉન સિન્ડ્રોમ પોઝિશન છે અને બેન છે એ નોર્મલ છે. તો અત્યારે બેન છે એમના એ 10th સ્ટાન્ડર્ડ 11th સ્ટાન્ડર્ડની પોઝિશન ઉપર છે, અને નીલભાઈ પણ ખૂબ સરસ કામ કરે છે. હે ને નીલ? યસ. હવે આવે છે આપણે રૂપેશભાઈ. રૂપેશભાઈ ના ફેમિલીમાં ફાધર એમના નથી, ખાલી મધર એમને સાચવે છે. પણ પરિવારમાં એમના મામાનો એમના પરિવારને સપોર્ટ સારો છે અને અત્યાર સુધી એમનું ભરણપોષણથી માંડીને બધું કરેલું છે. અત્યારે આપણી સંસ્થામાં છે, 24 કલાક અહીંયા રહે છે અને ખૂબ જ સરસ રીતે એમને રાખવાનો અમે અહીંયા પ્રયત્ન કરીએ છીએ. પછી આવે છે આપણે ઋષિરાજભાઈ. હે ને ઋષિરાજભાઈ? ઋષિરાજભાઈનું નામ અમે આપેલું છે જીજી. હે, શબ્દમાં થોડોક પ્રોબ્લેમ થાય છે, પણ આ શબ્દ સાંભળવા માટે અમે તરસતા હોય છીએ. બહુ મીઠો શબ્દ હોય છે એની પાસે, અને બોલે છે ત્યારે આમ સંતોષ થાય છે. એમને પણ ખાલી મધર છે એમના સાચવે છે. પોઝિશન એવી થાય છે કે મધર જ્યારે કામ કરવા જાય ત્યારે આ બાળકને ધ્યાન કોણ રાખે, સાચવે કોણ, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ઋષિરાજભાઈ પણ
કન્ટિન્યુટી આપણે સંસ્થામાં સાથે છે. પછી આવે છે કેવિનભાઈ, મજામાં? કેવિનભાઈના મમ્મી પપ્પા નથી, એમના નાની સાચવતા, અને હવે એમની ઘણી ઉંમર થઈ છે એટલે હવે અશક્ત છે એ આ કેવિનને થોડુંક રાખવા માટે, એટલે આપણે સંસ્થામાં એને પ્રોવાઈડ કર્યા છે અને બોલાવ્યા છે, અને અહીંયા સરસ રીતે એનું ધ્યાન રાખીએ છીએ અને રહે છે. પછી આવે છે કિરીટભાઈ. કિરીટભાઈની પણ પોઝિશન એવી છે કે સરસ રીતે ડાયા છે, હે ને કિરીટભાઈ? તાલી મારી દો એક તો બસ. અને ઘરમાં હેલ્પફુલ થાય છે, કરે છે બધું કામકાજ, પણ જ્યારે પોઝિશન એવી હોય ત્યારે ગુસ્સો થોડોક જલ્દી આવી જતો હોય છે, પણ જલ્દી ડાયા પણ જલ્દી થઈ જાય છે, નથી આવતો. ઓકે, એમના પણ પરિવારમાં ભાઈ છે મોટા, ભાભી છે ને મમ્મી પપ્પા છે, મધ્યમ પરિવારમાંથી છે. પછી આવે છે આપણે આવી જાઓ મનીષભાઈ આગળ. વેરી ગુડ. મનીષભાઈ. મનીષભાઈના મમ્મી પપ્પા નથી, એમના મોટા ભાઈ રાખે છે એમને. એને પણ સેમ પોઝિશન એવી થાય છે કે એ જોબ કરવા જાય તો મનીષભાઈનું ધ્યાન કોણ રાખે? તો એ પોઝિશન ઉપરથી આ સમસ્યા એના પરિવારની ઉપરથી અમે એને સંસ્થામાં રાખેલા છે કે એનું ભરણ પોષણથી માંડીને અમે અહીંયા સંસ્થામાં કરીએ છીએ. પછી આવે છે હિમાંશુભાઈ. હિમાંશુભાઈ લજાઈના છે, મોરબી પાસે આવેલું છે એ. મોરબી લજાઈના છે. વેરી ગુડ હિમાંશુભાઈ. તો એમનું પણ બે બેન છે, અને હિમાંશુભાઈ છે મમ્મી પપ્પા છે, મધ્યમ પરિવારમાંથી છે. પછી આવે છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈની પોઝિશન એવી છે કે ખાલી મધર એમને સાચવે છે. સેમ પોઝિશન કે એ કમાવા માટે જાય તો હાર્દિકભાઈનું ઘરે ધ્યાન કોણ રાખે? તો આવી બધી સમસ્યા હોય છે, તો એનો પ્રયત્ન કરીએ છીએ કે સંસ્થામાંથી સારું સ્ટેજ મળે એ લોકોને. પછી આવે છે અમારે, શું નામ? સોલંકી હાર્દિકભાઈ. હાર્દિકભાઈ ખૂબ જ ડાયા છે અને મહેનતુ છે, અને પરિવારમાં મમ્મી પપ્પા અને બેનનું નામ શું છે? પરિતા. વેરી ગુડ. અને પરિતા કેટલું ભણે છે? ત્રીજું ભણે છે. આપણે ક્યાં સુધી ભણ્યા? 10 ફેલ. તો હવે શું કરવું છે આપણે? સ્કૂલ બસનું ડ્રાઈવર થવું છે હાર્દિકભાઈને, અને અહીંયા ટ્રેનિંગ લે છે. હા, સ્કૂલ બસ ચલાવવા માટે પહેલા હોન્ડા શીખવું પડે, પણ સારું છે. ફેમિલીના થોડાક ઇસ્યુ છે, પણ હાર્દિકભાઈ અહીંયા સેટ છે અત્યારે, એને મજા આવે છે. તમને અહીંયા સંસ્થામાં રહેવાની મજા આવે છે? ઘરે જવું છે? ક્યાં રહેવું છે? અહીંયા જ રહેવું છે. ઓકે, સરસ. છેલ્લે આપણે આવે છે મિતભાઈ પંડ્યા. એ પણ મધ્યમ પરિવારમાંથી, એમને નાનો ભાઈ અને મમ્મી પપ્પા છે અહીંયા રાજકોટના જ છે, અને અત્યારે ખુદ પોતે ITI કરે છે, અને પ્લસ ખેલ મહાકુંભમાં સાયકલિંગમાં પાર્ટ લીધો છે, એમાં પણ તૈયારી કરતા હોય છે. અમે પણ અહીંયાથી પ્રેક્ટિસ કરાવીએ છીએ. બસ આ અમારા બાળકો માટે નો એક કહેવાય કે એક સંસ્થા કે હોસ્ટેલ બાબતે નામ આપવું પડતું હોય છે, પણ અમારો આ પરિવાર છે, અને બસ આમાં જ બાળકો સાથે અમે ખુશ છીએ, મજા આવે છે. બેન, તમે આજે સાસુ વહુ બંને ભેગા મળીને આ રીતે આટલા લોકોની સેવા કરો છો, અને આજનો સમય એવો છે કે વહુ હોય છે સાસુને પણ સાચવવા તૈયાર નથી. આપણે વૃદ્ધાશ્રમ જોતા હોઈએ છીએ, અને સમાજની અત્યારે આવી દશા છે, ત્યારે તમે સાસુ બે ભેગા મળીને આ રીતે કરો છો. કઈ રીતે તમને જે છે તમે બેને ભેગા મળીને કરો છો? અમારે એવું છે કે મમ્મીનો સ્વભાવ પહેલેથી આમ બીજાના માટે કંઈક કરી છૂટવાનો છે. આટલા વર્ષોથી આટલી મહેનત કરી છે, પોતે નવશક્તિમાં હજી જોબ કરે છે, તો ક્યારેય એવી ભાવના નથી રાખી કે હું પગારદાર છું તો પગારનું સામે કોઈ દી જોયું જ નથી. સેવા કેમ કે એવી સેવા જ કેટલી. અમે એમ કહીએ કે તમે આટલું કરો છો તો તમારે થોડુંક, તો કે ના એ કે આપણે શું એમ કે સેવા જ છે ને એમ. આટલા વર્ષો મેં કેવો સરસ મારું જીવન, મને તો ગમે છે કે મેં સરસ આવું જીવન જીવું એમ. એટલે પછી આપણે એનામાંથી કઈક પ્રેરણા તો લેવી જોઈએ ને એમ. તમે બેના દિવ્યાંગ બાળકોને આજે સાચવો છો. લોકો તો તરછોડી દેતા હોય છે, આજકાલ સમાજમાં એ સામાન્ય વસ્તુ છે કે દિવ્યાંગ બાળકો જે છે તેમને માતા પિતા પણ તરછોડી દેતા હોય છે. તમે આટલા બધા બાળકોને સાચવો છો. કોઈ ક્યારેય એવા દાખલા બનતા હોય છે કે માતા પિતા આવીને રડતા હોય, કોઈના માતા જે છે રડતા હોય કે મૂકવા આવતા હોય, ત્યારે તેમને જે છે આંખો ભીની થતી, એવા પણ દ્રશ્યો જોવા મળે. કેવું જોવા મળે તમને? હા, ઘણા બાળકોના મમ્મી એમ સિંગલ મધર હોય તો પપ્પા ન હોય એમ,
અને એક બાળકને એવું છે કે મમ્મી પપ્પા બે અલગ થઈ ગયા છે, તો આમ ઇમોશનલ થઈ જાય ઘણી વાર. તો અમે એમ કહીએ કે અમે તો ઈ લોકો અમને એમ જ કહે કે તમે સાચવો છો ને એટલું અમે ન સાચવી શકી, કારણ કે અમારી એટલી પોઝિશન એવું થાય કે બહાર કમાવા જવું પડે એમ. તો થોડાક આમ ઇમોશનલ થઈ જાય છે ઘણી વખત ઘણા પેરેન્ટ્સ કે અમારે આવું છે એમ. તો અમે કહીએ ના, અમે તો અમારી રીતે પૂરો પ્રયત્ન કરશું કે અમે સારી જ રીતે સાચવી શકીએ. તમને પણ ક્યારે એવું થાય, કારણ કે ઇમોશનલ થઈ જાય એવું પણ બનતું હોય છે, આ બાળકોને આટલા બધા બાળકો ખુશ થતા હોય છે ને એ હર્ષના આંસુ પણ ક્યારેક આવી જતા હોય છે કે આપણે જે છે આ પ્રકારની સેવા કરીને એમના મુખ પર હાસ્ય છે, તમને ક્યારે થાય એવું? હા, થાય છે ને ઘણી વાર એવું થાય કે આપણે સોંગ વગાડતા હોય ને તો બહુ ખુશ થાય બાળકો બધા. અને આ લોકોને મને એવું લાગે છે કે મ્યુઝિક બહુ પસંદ છે, અતિશય પસંદ છે. તો હું મને એમ કે હાલો ને ભાભી ચાલુ કરું, એટલે હું મ્યુઝિકમાં વગાડું. પછી આપણે પ્રાર્થના ગીત છે કે એવું આપણે માનું કઈ એવું ગીત વગાડીને તો મને એમ વિચાર આવે કે આ બધા બાળકો થોડાક યાદ આવી જાય ને. હા, એક રોવા માંડે એટલે થોડુંક સમજે, રડવા માંડે. કેવું થાય ત્યારે આપને, કારણ કે તમારા કારણે આજે હાસ્ય આવ્યું છે, કદાચ કોઈ તરછોડ્યા છે ને તમે સાચવ્યા છે, તમારા કારણે ઈ મારું સદભાગ્ય છે કે હું આમ કરી શકું છું, એ સપોર્ટ ના લીધે. શું કહેશો આ સમાજને કે આવા બાળકોની અત્યારે કેટલી જરૂર હોય છે, આ પ્રેમની, આ ભાવની કેટલી જરૂર હોય છે? જરૂર તો હોય જ છે ભાવની, પ્રેમની. જો આજે અમારા રસોઈમાં છે ને ઓરો અને બાજરાના રોટલા બનાવવાનું છે. છોકરાઓને કીધું આજે અમે એને દરરોજ પૂછતા હોય એમ તો કાંઈ તમારે શું જમવું છે, તો એને ઓરો બહુ પસંદ છે, ઓરો. અને કાલે પછી દાબેલી ને એવું હતું, એટલે દરરોજ બ્રેડ ને એવું નહીં સારું એમ, એટલે કીધું આજે આપણે ગુજરાતી સારું બનાવી, કંઈક ખીચડી છે, ઓરો છે, રોટલા છે, પછી સાથે ઘી ગોળ છે, છાશ ને બધું આપશે. એવી રીતે છે દરરોજ સવારે દાળ ભાત શાક, સાંજના તો ફરસાણ જ કાંઈક એવું હોય, ઢોકળા છે, ખમણ ઢોકળા બનાવી છે, પછી ઇડલી છે, એવું બધું બનાવતા હોય, પૌવા બટાટા બહુ હેવી સવારે જમ્યા હોય બપોરના, તો સાંજના પછી આવું બનાવ્યું એમ કે પૌવા બટાટા કેવું છે. એ લોકોને જમવામાં અમારે પોતાને ધ્યાન રાખવું પડે, એ લોકોને ખબર નથી કે પેટ ભરાઈ ગયું, પછી ક્યારેક એમ કે તીખું ખારું મીઠું નાખતા ભૂલી જાય, કોઈ કાંઈ કહેતું જ નથી. અમે જમવા બેસીને અમે ચાખી ત્યારે અમને ખબર પડે કે દીદી આ તો આમાં શાકમાં મીઠું નાખતી હો, આ તો કોઈ બોલ આખો દિવસ તમારો જમવાનું બનાવવામાં જ વહી જાય ને. અત્યારે 8 વાગશે, કેમ કે એ લોકોને જમવા, એ લોકોને ખબર નથી જમવા ખોરાક સારો હોય, ગમે તો કરી તો આ બનાવવાનું હોય. એક જણું અહીંયા બેઠું હોય અને પછી કાં દાદા હોય કાં હું હોય કાં હિરેનભાઈ હોય, નવરાજ હિરેનભાઈ પછી બેથી બનાવતા હોય રસોઈ, કરવી જ પડે. અંદર ગાર્ડનમાં ક્યારેક લઈ જાય, અહીંથી રસ પાણીપુરી એવું ત્યાં બગીચામાં લઈ જાય, પછી ક્યાંક બહારનો એને મોલ જોઈએ તો એ લોકોને મજા આવે છે, ચાલો આજ બહાર જવું છે. હે શું મગાવવું પડે? હા દૂધ તો 4 થી 5 લીટર હો, કેમ કે ચા આદર જો આમાં શિયાળો હતો એટલે કેમ કે ઘણાને શરદી રહેતી હતી, એટલે હળદરવાળું રાત્રે છાશ નહોતા આપતા અને હળદરવાળું દૂધ બનાવી દઈ. હા, પછી ગરમ પાણી એને દરરોજ આપી છીએ રાત્રે, એટલે એમાં શરદીમાં ઘણો એને ફેર પડે છે, કેમ કે પછી શરદીને એવું થાય તો અમારે જ પાછા સાચવવાના, દવા લેવાની, એટલે આમાં બધું એમાં ધ્યાન જ રાખી એકદમ. તો અમે ઘણી વાર એવું થતું હોય કે આપણી કાંઈ ભૂલ નથી થતી ને સાચવવામાં, ચિંતા કરતા હોય એમ આલો કરતા હોય ને, તો એ ઘણી વાર એવું થાય કે આજે ઘણીક વાર હાલો શાક ઓછું પડ્યું તો કે દિવ્ય તરત એમ કે મમ્મી તમે હજી કાલ ઓછું પડ્યું તો જ વધારે સુધારજો. એટલે અમારા બધાના ભાવ કુદરતી એવા જ છે કે ના એને જમવાનું આવું ન થવું જોઈએ, હવે આપણે કાલ વધારે થોડું કરશું, આજ ભાત ઓછા થયા તો કાલ વધારે ઓરવાના એમ. એટલે આ રીતે અમારું મન જ મોટું છે લ્યો ને, એટલે આ રીતે બનાવતા હોય બધા. છોકરાઓની મજા છે અને વાલી પણ ખુશ છે અહીંયા આવ્યા પછી પોતાની બોડી. તમે બેન તમારા બાળક છે, તમારા બાળકને પણ સાચવવાના, આ બાળકોને પણ સાચવવાના, તમને થાક ના લાગી જાય? થાક લાગે પણ થઈ જાય છે મેનેજ. અત્યારે આજના સમયમાં કોઈ પોતાના પરિવારનું પણ આટલું નથી કરી શકતું જેટલું તમે આ બાળકો માટે કરો છો, કેવું લાગે?
અત્યારે તો અમને મજા આવે છે આ બધાયનું. આ બધાય તો સાવ નિર્દોષ ભાવ છે. થોડીક વાર હું કોક વાર ખીજાવ ને તોફાન કરે તો બીજી સેકન્ડ એમ ભાભી ભાભી કરવા તરત બોલે, માંડે. અત્યારે ભાભી. બીજા બાળકો થોડુંક આમ મનમાં એમ થાય કે મને ખીજાણા આ તે. આ લોકોના મનમાં એવું ન હોય. 5 વાર તો પગે લાગે મને. હા એવું કરે. એટલે આ તો સાવ નિર્દોષ છે. આમ આપણને ખીજાય તો પછી દુઃખ થાય કે આને શું ખબર ન પડે તો. પણ તોફાન કરે ત્યારે આપણે થોડુંક સ્ટ્રીક રહેવું પડે ને થોડોક પ્રેમ ભાવે આપવો પડે. તમારે કેટલા બાળકો છે? મારે 2 બાળકો છે. એક બેબી છે 8 વર્ષની ને બાબુ 2.5 વર્ષનો છે. તમે પણ એક માં છો અને આ બધા લોકોને આટલા તમે એક માં બનીને સાચવો છો. અને આપણે તો એમ કહેવાય કે જે જન્મ આપનારી માં છે એનાથી પણ આ પાળનારી માં મોટી કહેવાય. કેવું લાગે તમે એક પ્રકારની આવી સેવા કરો? ના, મને તો આમ ગર્વ થાય છે કે મને આવો લાભ મળ્યો. આ અમારા મમ્મીને આ હિરેનને એના થકી એમ. કારણ કે એ લોકોને અનુભવ છે, મને એટલો અનુભવ નહોતો. પણ આ એના થકી મને થોડોક આ લાભ મળે છે એમ. તમને ક્યારે થાક ન લાગે? ક્યારે એવું નથી? કારણ કે આજે તો થાક તો લાગે ભાઈ, થાક તો લાગે. 7 બાળકો છે ને, 7ના નાઇટ ડ્રેસ ધોવે ને તો 14 જોડી કપડા હોય. હા, પ્રવાસમાં ગયા હતા ત્યારે બધાયના 14 બધાયના 2 જોડી બે જોડી કપડા હોય. મશીન છે પણ ધોવા તો ખરા જ હાથે થોડુંક. અને તમે આ રીતે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખો છો. પોતાના બાળકોનું પણ આજે કોઈ એટલું ધ્યાન નથી રાખતું, તમે એટલું રાખો છો. અને આ બધા પાછા દિવ્યાંગો છે એટલે કેટલી તકલીફ પડતી હોય છે. તકલીફ તો ઘણી પડે. કારણ કે શું આ લોકો સમજે નહીં ને. હું એમ કહું ને કે તું પાછળથી થાળી લઈ આવ, થાળી મગાવું ને તો નાની ચમચી લઈને આવે અથવા વાટકો લઈને આવે. એવું વસ્તુ આપણે 5-6 વાર કહી ત્યારે એકવાર સરસ વસ્તુ લઈને આવે. તો આપણને એમ થાય કે આપણે એક વાત છે ને, 5 વર્ષ 4.5 વર્ષ 5 વર્ષ અમારે અહીં થવા આવ્યા. પણ હું એમ મારે દરરોજ એમ કેવું પડે જમવા બેસાડું ને કે તું ધીમે જમજે. તો એને મગજમાં એમ જલ્દી ન ઉતરે કે મારે હાલો ધીમે જમવાનું છે. અને એકને મારે એમ કેવું પડે કે તું જલ્દી જમવા મળ, જમવાનું શરૂ કરી દે. એકને ધીમું જમવાનું કેવું પડે. એટલે ઈ વસ્તુ મારે રોજ ને રોજ રૂટીન બોલવી પડે. એમના માતા પિતા પણ ક્યારેક આવતા છે, એમને કેવું લાગે તમને જોઈ? ગમે એને, બધાયના માતા પિતાને ગમે છે. વાંધો નથી આવતો એમ કે અમારા કરતા તમે સારું સાચવો છો એમ કે. અમે ઘરે હોય તો આટલું ધ્યાન નથી રાખતા. પ્રવાસમાં લઈ ગયા હતા ત્યારે બધાને વિડીયો કોલ કરાવ્યા હતા મમ્મી પપ્પાને, તો બધા ખુશ થઈ ગયા કે વાહ તમે તો કે અમે આટલું ન કરી શકીએ એમ. એવું ઘણા પેરેન્ટ્સ અમને કીધું કે અમે આટલી સરસ ન ઓલી આપી શકીએ. આજના સમયમાં બેન લોકો પોતાનું કામ કરતા હોય છે, પછી ઘણી વખત જે છે કોઈ જમવા પણ બહાર વહી જતું હોય છે ને તમે તો આખો દિવસ આ કામમાં રહો છો, એમના માટે જમવાનું ભોજન બનાવતા હો છો. તો કેટલા ટાઈમ તમારે એમાં જતો હોય છે કાયમનું ભોજન બનાવવામાં ને એમના પાછળ? ભોજન બનાવવામાં એવું છે કે અમે બે મમ્મી ને અમે બે થઈને બનાવી છીએ ને. મમ્મીનો સપોર્ટ મને પૂરેપૂરો છે. એટલે અમારે બહુ આ લોકોનું બનાવવાનું હોય ને એટલે હવે અમારું થોડુંક બનાવવાનું હોય છે ને તો કંટાળો આવે. થોડુંક બનાવવાનું હોય છે ને તો નથી ગમતું. હવે બધે જાજુ બનાવવાનું હોય છે ને એટલે મજા આવે છે. અને સમયમાં એવું છે 2-2.5 કલાક તો થઈ જાય બધું બનાવવામાં. અને આજના સમયે પોતાના બાળકોને સાચવવા પણ ઘણા લોકોને જે છે અઘરા લાગતા હોય છે. તમારે પણ બાળક છે, નાનું બાળક છે, એમને કઈ રીતે તમે મેનેજ કરો છો બેયને સાચવવામાં? કારણ કે આ લોકોને પણ સાચવવાનું છે, તમારા બાળકને પણ સાચવવાનું. એને એવું મારા બાળકોને સાચવવા અઘરા છે હું કહું ને તો. કારણ કે એ થોડુંક આમ હજી નાના છે એટલે થોડીક જીદ કરે કે મને આ જોઈએ જ છે, આ જોઈએ છે. આ લોકો એવું જીદ ને એવું ન, હું કહું કે બેસી જાઓ અહીંયા એટલે મારું માને છે, બેસી જાય. તોફાન કરે ઘર એકબીજા મસ્તી કરે, તોફાન કરે, પણ એ તો કુદરતી એટલું તો બાળકો કરે ને. આને આ થઈ ગયા છે મોટા ખાલી, પણ મગજથી તો એ બાળક જ છે સાવ. એટલે મારા બાળકો હારે જ ઘણી વાર જીદ કરે કે ભાભી આને કયો ને મને આમ કરે છે. એવી રીતે ધર્મ એની સાથે જ રમતો હોય એ લોકો સાથે. મારો બાબો છે 2.5 વર્ષનો, એ તો આ લોકો હારે જ મોટો થયો છે. 2.5 વર્ષનો આ લોકો ઘણી વાર એને દૂધ પીવડાવી દે, જમાડી દે, બધું એની સાથે જ મોટો તો એની હારે જ રમે. રાતે અમે અહીંયા એનું દૂધ બનાવતા હોય તો એની હારે જઈને સુઈ જાય. મારે ગોતવો પડે કે ક્યાંય ગયો. આ લોકો એની બાજુમાં સુવડાવી દે. સવારમાં કેટલા વાગે ઉઠવું પડે બેન? સવારે હું તો તોય 5:30-6 ઉઠું છું. અમારા મમ્મી વહેલા ઉઠે છે, 4 વાગે ઉઠી જાય મમ્મી.
હિરેનભાઈ, સૌપ્રથમ તો આજનો એ સમય છે કે પરિવારમાં જે છે કદાચ વધારે લોકો હોય તો પણ માણસો સાચવી નથી શકતા. જે છે બીમાર પડે છે, વડીલો બીમાર પડે છે, તેમના માટે આપણે વૃદ્ધાશ્રમ જોઈએ છીએ. અનેક આપણે એવી જે છે સેવાની સંસ્થાઓ જોતા હોઈએ છીએ, બિલ્ડિંગો જોતા હોઈએ છીએ, પરંતુ તમે તો તમારું ઘર ખોલી દીધું છે અને જે છે 12 જેટલા દિવ્યાંગ બાળકોને તમે સાચવો છો. સૌપ્રથમ તો આ વિચાર કઈ રીતે આવ્યો? નમસ્તે. પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે સાચી વાત છે કે 12 બાળકો માટે અમે કામ કરી રહ્યા છીએ. આનું વિચાર મારા મધર ખુદ જ્યારે અમે નાના હતા ત્યારે માનસિક વિકલાંગ બાળકો માટે કામ કરી રહ્યા હતા અને બસ એના ઉપર જ અમે ડગલે ને પગલે આગળ વધી રહ્યા છીએ. અને સમય જતાં અમને ખબર પડી કે માનસિક વિકલાંગ બાળકોની પરિસ્થિતિ, એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ પ્રોબ્લેમેટિક ઘણી બધી રહેતી હોય છે સમાજમાં છે કે એના પરિવારની ખુદની છે. એટલે એક ઈચ્છા એવી થઈ કે આપણે માનસિક વિકલાંગ બાળકો ઉપર કામ કરીએ અને એમના પરિવારને સપોર્ટ કરીએ અને ખુદ બાળકને સપોર્ટ કરીએ અને એનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ અને બાળકોને આપણે જેટલું થાય એટલું એને પગભર બનાવીએ, એવો પ્રયત્ન અમારો રહેતો હોય છે સંસ્થાગત. હિરેનભાઈ, તમે જે રીતે વાત કરી કે તમને વિચાર આવ્યો સપોર્ટ કરવાનો, એક વાત છે કે આપણને જે છે સેવાની ઈચ્છા થાય, ઘણા લોકો સેવા કરતા પણ હોય છે, પરંતુ આટલી હદ સુધી, કારણ કે ઘરનું જે છે આપણા ઘરના જે છે દરવાજા ખોલી દીધા છે, તમે લોકોને કાયમી સાચવો છો. આ આજના સમયમાં નવાઈ લાગે છે, કારણ કે આ જાતની ભાવના ક્યાંય જોવા નથી મળતી. આજકાલ જે છે દિવ્યાંગ બાળકોને ત્યજી દીધા હોય તેવા દાખલાઓ જે છે સામાન્ય થઈ ગયા છે, પરંતુ તમે તમારો જે છે ઘર ખોલી દીધું છે. તો એ કઈ રીતે જે છે તમે નક્કી કર્યું કે આપણે આ રીતે સાચવવા છે? સમય જતાં ઘણા સમયમાં વિચાર આવેલો કે આપણે બાળકો માટે કે આ માનસિક વિકલાંગ બાળકો માટે કેવી રીતે કામ કરીએ અને એ લોકોને કેવી રીતે સાચવીએ આપણે. પછી ઘણા સમય પહેલાં જ્યારે સંસ્થાની શરૂઆત થઈ એની પહેલાં રેન્ટ ઉપર મકાન પણ જોયેલા કે ચલો આ બાળકોને અહીંયા રાખશું, પણ આર્થિક ભારણ પણ વધી જતું હતું અને ઘણી બધી વ્યવસ્થા પણ ગોઠવવી પડે એવું હતું. એટલે પછી પરિવારમાં એક પ્રશ્ન મૂક્યો કે ભાઈ ચલો આપણે માનસિક વિકલાંગ બાળકોને કામ કરવું છે તો આપણે ઘરે જ સાથે રાખીએ, પરિવાર સાથે, અને એને પરિવારનો જ માહોલ મળે એવો આપણે પ્રયત્ન કરીએ કે જેને એને બીજી જગ્યાએથી નથી મળતું, સમાજમાંથી કદાચ તરછોડાયેલા છે કે અહીંયાથી નથી મળતું, તો એ આપણે પૂરું પાડીએ અને આ પ્રયત્ન એક કરીએ આપણે. એટલે સમય જતાં એ પ્રયત્ન અત્યારે 5 વર્ષથી કરીએ છીએ અને લાગે છે કે એ સફળ પોઝિશનમાં છે અત્યારે અને ઘણું સારો બાળકો રહે છે અને સરસ રીતે અહીંયા ટ્રીટમેન્ટ મળે છે બાળકોને. તો એમ સેટિસ્ફેક્શન થાય છે કે આ ભગવાને આપણને ધક્કો મારેલો છે ઉપરથી, તો એક સારું કામ આ બાળકો માટે આપણે કરીને જઈએ એમ. હિરેનભાઈ, આપને ભગવાને સુંદર જીવન આપ્યું છે, આપણે એને જીવી શકીએ છીએ, માણી શકીએ છીએ, પરંતુ આ દિવ્યાંગ બાળકો છે તેમને કદાચ ઘણી બધી તકલીફો હોય છે. તો કેવા કેવા દિવ્યાંગ બાળકો આવતા હોય છે, ક્યાં ક્યાંથી આવતા હોય છે ને તમે કઈ રીતે જે છે એમને અહીં લાવ્યા છો? હા, માનસિક વિકલાંગ બાળકોના ખાસ કરીને આપણે જોઈએ તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે મા બાપને ઘણી વખત ખબર નથી હોતી કે 2-3 વર્ષ પછી એને જાણ થતી હોય છે કે મારું બાળક છે માનસિક વિકલાંગ બાળક છે. ઘણી વખત છે એ એક્સેપ્ટ કરતા વાર લાગતી હોય છે કે મારું બાળક આવું છે એમ. તો આજે હરેક મા બાપના સપના હોય છે પોતાના બાળક માટેના, તો એ વિખાઈ જતા હોય છે. અને ખાસ કરીને જ્યારે આવું બાળકનો જન્મ થાય છે ત્યારે ખાસ કરીને એની મા ઉપર ખૂબ જ દુઃખનો એક પહાડ તૂટી પડતો હોય એવી પોઝિશન ઊભી થતી હોય છે. એટલે માનસિક વિકલાંગ બાળકોના પરિવાર પણ એટલું જ ફાઇટ આપતું હોય છે. જ્યારે આવું બાળક થાય છે ત્યારે એ લોકોના સામાજિક છે, સોશિયલ પરિવારના પ્રોબ્લેમ છે એ ઘણી વખત ઘણી સમસ્યામાંથી નીકળતા હોય છે. તો આપણો ઉદ્દેશ્ય એવો જ છે કે આ માનસિક વિકલાંગ બાળકોને પગભર કરીએ અને એમના પરિવારને પણ ખૂબ સારી મદદ કરીએ. અત્યારે અમારે માનસિક વિકલાંગ બાળકોની અંદર સિંગલ પેરેન્ટ્સવાળા બાળકો છે કે જેમને ખાલી મધર સાચવતા હોય, અશક્ત પેરેન્ટ્સ હોય, ઉંમરલાયક પેરેન્ટ્સ થઈ ગયા હોય, બાળક હજી યંગ થતું હોય તો એનું ભરણ પોષણ ન કરી શકતા હોય, કામ ન કરી શકતા હોય, અથવા તો મમ્મી પપ્પા ના હોય, ખાલી બેનું સાચવતા હોય તો સાસરે લઈ ન જઈ શકે, મેરેજ થઈ ગયા હોય તો, ખાલી ભાઈ હોય તો એ જોબ ઉપર જાય
તો આ માનસિક વિકલાંગ ભાઈનું ધ્યાન કેવી રીતે રાખી શકે. તો ઘણી બધી સમસ્યા છે. તો એવા બાળકોને આપણે સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમય પ્રમાણે એનું જીવન જરૂરિયાતની વસ્તુઓ સંસ્થાગત આપણે પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. હિરેનભાઈ, ખાસ કરીને આ જે છે આ પ્રકારના બાળકો છે, કેવી કેવી સમસ્યાઓનો તેમને સામનો કરવો પડતો હોય છે ને એમને સાચવવામાં કઈ કઈ સમસ્યા વધુ પડતી આવતી હોય છે? હા, ખાસ કરીને આમ જનરલી દિવ્યાંગ બાળકો આપણે કહીએ છીએ, પણ હકીકતે આ બાળકો સ્પેશિયલ છે અને આપણે કહીએ છીએ કે આ લોકોમાં સ્વાર્થ એક પણ પ્રકારનો હોતો નથી અને નિર્દોષ ભાવના સાથે એ લોકો રહેતા હોય છે. પણ એટલે નોર્મલ જીવન કરતાં એ લોકોનું જીવન છે એ થોડુંક સ્પેશિયલ બની જતું હોય છે. જેમ હું તમને ઉદાહરણ તરીકે કહું કે એની ગ્રાસ મોટર સ્કિલ કે સ્નાયુઓ નબળા હોય છે, તો એને બટન બંધ કરવામાં છે કે એને ચમચી ઉપાડવામાં છે, તો એનું ઉદાહરણ તરીકે આપણે કહીએ તો એને બટન બંધ કરવામાં પ્રોબ્લેમ થાય છે તો ટી શર્ટનો ઉપયોગ આપણે વધારે કરાવડાવે કે એ ડાયરેક્ટ ઇઝીલી પહેરી શકે, તો એની લાઈફ છે એ થોડીક સરળ બને. તો આ વસ્તુ છે અહીંયા સ્પેશિયલ રાઇઝેશનનો ઉપયોગ થયો કહેવાય. પછી ગાંઠ મારતા નથી આવડતી તો એને પેન્ટ છે એ ઇલાસ્ટિકવાળા આપણે પહેરાવીએ, ચેન બંધ કરતા ન આવડતી હોય, તો આ બધી વસ્તુ છે એ સ્પેશિયલ વસ્તુનું ઘણી બધી વખત જરૂર પડતી હોય છે. અને ઘણી વખત મલ્ટી ડિસેબિલિટી પણ જોવા મળતી હોય કે બાળક બોલી નથી શકતો, ગ્રાસ મોટર સ્કિલ નબળી છે, ચાલવામાં પ્રોબ્લેમ થાય છે અને પ્લસ મેન્ટલ રિટાયર્ડ છે. તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ એને હોય છે અને એને એનું જીવન આગળ વધારવું પડતું હોય છે. હિરેનભાઈ, આજના સમયમાં જે છે ઘણા લોકો સેવા, આપણે જે રીતે વાત કરી કે સેવા કરતા હોય છે અને કદાચ ઘણા લોકો સેવા કરવા માગતા હોય છે, પરંતુ પરિવારમાં ક્યાંક એવી જે છે તે ક્યાંક અડચણરૂપ બની જતું હોય છે, પરિવારના લોકો જે છે સહમત નથી હોતા. તો તમને પરિવારનો સપોર્ટ કેટલો છે ને આ બાબતે પરિવાર કેટલું જે છે સહમત છે? હા, ખૂબ જ સારો સવાલ કર્યો. કારણ કે 5 વર્ષથી આ સંસ્થા હું ચલાવી રહ્યો છું. જો પરિવારનો સપોર્ટ ન હોત તો હું આ પોઝિશન ઉપર કે મીન્સ કે આ બાળકોને જે અત્યારે અમે સાચવીએ છીએ એ પોસિબલ ના હોત કે અમે સાચવી શકીએ. અત્યારે મારા પરિવારની અંદર મારા મધર ફાધર, મારા વાઈફ અને ઇવન મારા 2 બાળકો છે એ બધા સાથે રહે છે આ બાળકોની સાથે અને પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ છે મને, ત્યારે જ આ વસ્તુ પોસિબલ બની છે. હિરેનભાઈ, આર્થિક પણ જે છે જરૂરી હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુ જે છે અત્યારે એમને થઈ નથી શકતું. તો તમે શું કામ કરો છો અને કઈ રીતે જે છે આ લોકો માટે આર્થિક કોઈ સહાય મળે છે કે પછી કઈ રીતે તમે જે છે મેનેજ કરતા હો છો? હા, હું એક ખાનગી સ્કૂલની અંદર જોબ કરી રહ્યો છું, શાળાની અંદર. અત્યારે મને સમાજમાંથી થોડી ઘણી મદદ મળી રહે છે, પણ હજી ઘણી વખત એવું થાય કે બાળકો સ્પેશિયલ છે એટલે ખર્ચા પણ થોડાક સ્પેશિયલ થતા હોય છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં ઘણી વખત અટકતું હોય છે. ત્યારે હું મારી સેલેરીમાંથી ભંડોળ પૂરું પાડતું હોઉં છું. પણ સમાજને અપીલ છે કે કાંઈ પણ આ બાળકો માટે તમે હેલ્પ કરો, સંસ્થાને હેલ્પ કરો, તો આપણે હજી ઘણા બધા બાળકો આવા છે તો એને પણ સમાવેશ આપણે કરી શકીએ અને પ્લસ આ બાળકોનું ભરણ પોષણ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરી શકીએ. શું કહેશો હિરેનભાઈ, આજના સમયમાં જે છે આ સેવાની કેટલી જરૂર છે? કારણ કે અત્યારે માણસ જે છે સ્વાર્થી દિવસે દિવસે થતો જાય છે, પોતાનું વિચારે છે, પોતાનું કરવામાંથી એટલો ઊંચો નથી આવતો કે બીજા તરફ ધ્યાન પણ જાય. અને આવા લોકો પણ હોય છે જે અહીં જે છે એમને થોડી જે છે કુદરત તરફથી જે છે તે અમુક વસ્તુ જે છે તેમને સ્પેશિયલ હોય છે, તો એવા લોકો તરફ નજર જાય એ માટે સમાજને જે છે કેટલું ધ્યાન આપવાનું જરૂર છે? આ બાબતમાં એ વસ્તુ છે કે વડીલો પાસે હંમેશા સાંભળેલું છે આપણે કે બા, દાદા, નાના કે નાની હોય ત્યારે સાંભળેલું છે કે સંયુક્ત પરિવાર. તો આજે મને મહેસૂસ થાય છે કે સંયુક્ત પરિવાર હોય ને એટલે તમે કોઈ પણ મુસીબત આવે કે કોઈ પણ વસ્તુ હોય ને એનો તટસ્થ રીતે તમે સામનો કરી શકો છો. તો અત્યારના જીવનની અંદર આ ખૂબ જ મહત્વની વસ્તુ છે કે એક મદદ એક જ એવું પાસું છે અને આગળ જતાં પણ આ જ એક પાસું કામ આવવાનું છે કે તમે માણસની મદદ કરતા રહો તો જ તમે લોકો સમાજની અંદર સારો એક પ્રતિભાવ કે એક સારી વસ્તુ તમે બનાવતા રહેશો. સમાજ હંમેશા આપણને આપતું રહે છે, એટલે એવું નથી કે આપણે હંમેશા લેતું જ રહેવાનું, પણ સમાજને પણ આપણે આપવું પડતું હોય છે. તો એ એક ભાવનાથી એકબીજાની આપણે મદદ કરતા રહીએ અને સમાજમાં પણ હેલ્પફુલ બનીએ આપણે, એવો પ્રતિભાવ છે. કદાચ આજકાલ આપણે જે છે આપણે આપણું ઘણું બધું વિચારતા હોઈએ છીએ, આપણે જે છે આપણા કામ કરતા હોઈએ છીએ, ત્યારે જે અન્ય લોકો હોય છે જે કદાચ એમને જે છે અલગ હોય છે, કુદરતી રીતે અલગ હોય છે, તેમના તરફ આપણી ક્યારેય નજર નથી જતી હોતી, પરંતુ હિરેનભાઈ જેવા લોકો છે
તે જે છે એમને શોધીને લાવે છે, પોતાનો આશરો જે છે તે આપે છે, પોતાનું ઘર ખોલી નાખ્યું છે. અને આવા લોકોને કારણે જે છે આપણે આ ભૂમિ જે છે તેમને સેવાભાવી ભૂમિ કહીએ છીએ. સેવા પરમો ધર્મ જે છે, આવા સૂત્રો જે છે તેનાથી પણ ઉપર ચડીને તે લોકો સેવા કરતા હોય છે. સરસ. આની અંદર પૂરો તમારા હાથમાં કલર કયો છે? હા, આ રેડ. આ કરો, પીળો નથી, રેડ છે. આ રેડ લાલ કલર છે. પૂરો આની અંદર પૂરો ભાઈ. સીધી લીટીમાં ચાલવાનું, રાઈટ હાથમાં પકડવાનો, વજન બહુ નહીં દેવાનો. ચાલો, શું કરે છે આયુષભાઈ? પૂરો છે ને? પૂરો રોજ છે. ગુલાબની અંદર કલર પૂરો. કેવિનભાઈ, તમે તો મસ્ત મસ્ત પૂરો છો. વાવ, જો કેમાં પૂરો છે? વાદળામાં જો. હા, પછી કલર નહીં ખબર છે. હાલો, તાલી પાડો. વાવ. હા 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 હા. કેવિન, સરખો બેસ, ઊંચું. હા, બસ. આ એમ. વાહ વાહ. કેવીને કલર આવડે છે, મસ્ત પૂરો હિરન. જો, વાહ, મસ્ત મસ્ત પૂરો છો. વાદળા છે, વાદળા. વાવ, આકાશમાં હોય ને ઈ છે જો. સરસ. પછી ચકલી ઉડે છે, પતંગિયું છે. હા, તારે સેમ છે જો. કરો આમાં, કરો આવો કલર. વાદળી કલર કહેવાય એને. હા હા, કરો તમે નીલભાઈ. પૂરો નીચે રાખો, નીચે રાખો. હા, ભલે રહ્યો, નીચે રાખ એટલે પૂરે ખોરામાં આમ થશે. આમ સરસ. હા, સરસ. હા, પૂરું. ચાલો, હવે શું કરે છે કેવિનભાઈ? આમ ઓડી નજીક નજીક સૂકો બેટા, એટલે સરસ થાય. સાંજ કેવી રીતે સૂકવવાની છે? છૂટી આમ લાઈનમાં, નહીંતર ચોટી જશે. કરો કિરીટભાઈ, તમે દરરોજ કરો જ છો, કરો. છૂટી કરી નાખો અહીંથી. જો ભેગી છે, કરી નાખો. આમ છૂટી કરી નાખો. આવી રીતે જગ્યા જો, આટલી 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 જગ્યા. આમ કરો, અહીંથી કરો. હા, એમ. હાલો, પૂરું છો? હાર્દિકભાઈ, તમે શું કરો છો? બેગ બનાવો છો? વાહ, સરસ. તમને તો આવડે છો. બતાવો સાહેબ, દેજો. આગળ બેસ. આ લઈ લે આમ. બસ, કરો. હાથ ફેરો, આમ વજન દઈને હાથ ફેરવજો બેટા. જો આમાં ઘડી ઊંધી થઈ ગઈ. વજન આપવું પડે. એને ગિફ્ટ આપવી છો? હા. કેનો પેલો નંબર? કોણ સરસ પૂરે છે? બધાની બુકમાં નામ લખ્યું છે. હા, તો કોણ સરસ પૂરે ને એને આજે ગિફ્ટ આપવી છે. હા, સરસ પૂરો છો. ભાઈને બતાવવું છે આજે, ભાઈ આવશે તેડવા ત્યારે બતાવવું છે ને. આ મનીષભાઈ કલર પૂરો. અરે એમ કે છે. મનીષભાઈએ પૂરો છે. આ તો મસ્ત મસ્ત આવડે છે એમ કે છે. પછી ઘરે તમારા માટે બુક લઈ આવશે ભાઈ. હા, ઘરે પણ પૂરવાનો. હા, સરસ. કેવિનની ફુવાને બતાવું છો. કેવિન, આ લોકોને છે ને હાથમાં ગ્રીપ ન હોય. ગ્રીપ એટલે જેમ તમે આમ કલર પુરાવો ને તો પછી ગ્રીપ આવે, તો 1 થી 10 કે એવું કંઈક લખી શકે. નીચે આપણે પેન આપી તો આમ પાછો લખાય જ નહીં. શું કલર કરવો છે? હાલો, આપું હો ભાઈ, તમને અહીં આપું. આવડી ગયું છે તમને? પોતા આવડે જ છે ને? હાલ જે છે આપણે એ ઘરમાં છીએ કે જ્યાં દિવ્યાંગ બાળકોને જે છે આશરો આપવામાં આવે છે. અને કદાચ આજકાલ આપણે જે છે ઘરના સભ્યોને પણ જે છે સાચવવામાં ટૂંકા પડતા હોઈએ છીએ, ત્યારે જે છે આવા લોકોને પણ અહીં આશરો આપે છે. અને 12 જેટલા જે છે દિવ્યાંગ બાળકો છે તેમને અહીં આશરો આપવામાં આવ્યો છે. અને આ પરિવાર જે છે તે આજે પણ જે છે ખુશ છે, છતાં પણ જે છે તેઓ લોકોની સેવા કરતા હોય છે. ત્યારે સરલાબેન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ વર્ષોથી જે છે આ બાળકોને જે છે ભણાવી રહ્યા છે અને એમને જ જે છે આ વિચાર આવ્યો હતો. તો આવો સરલાબેન સાથે થોડી વાત કરીએ. સરલાબેન, સૌ પ્રથમ તો તમે કેટલા વર્ષથી જે છે આ બાળકોને આ પ્રકારે જે છે તમે જોડાયેલો છો આ સેવામાં? હું 35 વર્ષથી આ બાળકો સાથે 35 વર્ષથી જોડાયેલી છું. 92ની સાલમાં
મેં સ્ટાર્ટ કર્યું જોબ કરવાનું. અને ત્યારે અમારા એક સોસાયટીમાં આવું બાળક હતું, એટલે ત્યારે નક્કી તો વિકલાંગ બાળક કોને કે એ જ ખબર નહોતી. એવું બાળક હતું. પછી અમારા ઘરે અવારનવાર આવે અને અમે એને આમ કે નેકપીને એવું થોડુંક બોર્ડર લાઈન આવતું એટલે વેચે તો એના કે નેકપીને એવું થોડુંક લઈ તો એ ખુશ થાય કે સલામતી મારી પાસેથી કાંઈક લઈએ છે, એટલે કાંઈક તોફાન ઘરે કર્યા હોય તો અમારી પાસે આવે. પછી અમને એની આગળ મજા આવતી કે તોફાન ઘરે તો એની મમ્મી અમારા ઘરે જ લઈ આવી. એમાંથી એમ થયું કે આવા બાળકોનું આપણે કાંઈક કરવું પડે એમ. પછી ત્યાંથી એના મમ્મી કે હાલો ને સલાહબેન આપણે જાય ને આખા રાષ્ટ્રમાં સર્વે કરી કે આવું બાળક ક્યાં છે. પછી અમે સ્ટાર્ટ કર્યું અને 4 બાળકોથી અમે ચાલુ કર્યું હતું. અત્યારે બાળકો અહીંયા સ્કૂલમાં વધારે છે અને પછી અત્યારે હજી હું ચાલુ જ છે, મારે જોબ હજી ચાલુ છે, 9 થી 3:30 સુધી ચાલુ છે અહીંયા જોબ. સરલાબેન, આપણે વાત કરી રીતે કે આજના સમયમાં પરિવારના સભ્યો હોય છે, ઘણા બધા આપણે વડીલો હોય છે, એને સાચવવા લોકો તૈયાર નથી. વૃદ્ધાશ્રમ ઊભા છે, ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ બાળકો જે છે આવે એમને પણ તરછોડી દીધા એવા દાખલા જોવા મળે છે. અને તમે આટલા બધા બાળકોને સાચવો છો, કઈ રીતે તમે જે છે આ કરી રહ્યા છો? સવારમાં થોડુંક ઓલું થાય, કેમ કે સવારે નાવું ધોવું. અત્યારમાં સવારમાં એવું થાય કે ઠંડી પડતી હતી એટલે ગરમ પાણી મોકલવું ઉપર, કેમ કે બીજી સગવડ નથી. એટલે નીચે ગેસ ઉપર પાણી ગરમ કરી અને ઉપર બાળકોને ડોલ લઈને આવે તો એ ઠંડુ નાખે છે કે નહીં. એટલે એક જણ દિવ્યા મારા વહુ છે એ ગરમ પાણી કરતી હોય, આ છોકરા લઈને પાણી હું અહીંયા ધ્યાન રાખું કે તું ઠંડુ નાખ. અને પછી અને ક્યારેક કેવું છે કે મારા ટાઈમ હોય તો હું હિરેનભાઈ પણ નવડાવી દઈએ. એમ થાય કે 2 દીથી આ બરોબર નાતો નથી, કેમ કે આ બાળકને વારંવાર કેવું પડે કે તું ના તો એક જ જગ્યાએ સાબુ દેશે, તો આપણે કેવું પડે કે સરખું ના. ક્યારેક શેમ્પૂથી પછી અમે નવડાવી પણ દઈએ છીએ. આ રીતે એને કાંઈક વારંવાર જમવાથી માંડીને બધું વારંવાર કેવું પડે છે. એટલે 5 વર્ષ થયા છે પણ એમ થયું કે હવે આ થોડુંક આગળ વધ્યો ને કાંઈક ચમચી પકડે છે એવું. ચાવવાથી માંડી રાઈટ હાથ છે, આવી રીતે આવી રીતે બેસો, પલોઠી વાળો, ધીમે ધીમે જમો, એવું અવારનવાર વાત કરવી પડે છે. સરલાબેન, તમે પણ એક માં છો અને આપણી આ ભૂમિમાં જે છે જન્મ આપનાર કરતાં ઉછેરનાર માને હંમેશા મોટી ગણવામાં આવી છે. અને અત્યારે પોતાના બાળકો સાચવવામાં પણ મા બાપ થાકી જતા હોય છે. તમે આટલા બધા બાળકોને સાચવો છો, એ પણ દિવ્યાંગ બાળકો છે, ક્યારેય થાક ન લાગે? થાક તો લાગે, ક્યારેક લાગી જાય એમ તો વળી શાંતિ થોડીક બેસી જાય. પાછું વળી એમ થાય કે હાલો હિંમત આવી જાય. જો અત્યારે સ્પેશિયલ ઓલિમ્પિક છે તો સ્કૂલેથી આવી અને બહુ રસોઈ બનાવતી હોય. અત્યાર સુધીમાં અમારે 5 વર્ષથી કોઈ કામવાળા નથી, આટલા બાળકો છે. કેમ કે રાખી કામવાળા તો એને પગાર આપણે અત્યારે 10,000 સિવાય તો આવે જ નહીં. એટલે અમે લોકોએ જાતે જ નક્કી કર્યું છે કે આપણે થાય ને ત્યાં સુધી હું હજી તો વાંધો નહીં કરી શકું, હવે કરે જ છે તો જાતે કામ કરીએ છીએ. અને આ લોકોને બધું રસોઈ આ તે બધું સાસુ બહુ જ કરી છે. અને અત્યારે સાંજે ટ્રેનિંગ આપું છું કે દોડની, વોકની, ગોળા ફેંકની, કેમ કે અમે સ્પેશિયલ ઓલિમ્પિક હમણાં જ છે એટલે સાંજે અત્યારે દરરોજ દોડાવતી હોય શેરીમાં. સીધું બંધ શેરી છે એટલે આવી પ્રેક્ટિસ કરાવતી હોય. કેવા મા બાપના દીકરા આવતા હોય છે ખાસ પ્રકારે? કારણ કે તમે પણ એક માં છો અને અહીં જે છે કેટલાક લોકો એવા છે કે જેમના પિતા ન હોય, સિંગલ માતા હોય, અથવા કેટલાક જે છે અન્ય કારણોથી આવતા. કેવા માતા પિતાના દીકરા જે છે અહીં તમને જોવા મળે છે અને કેવા દુઃખ એમને હોય છે? એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે, કેમ કે આ લોકો જિદ્દી સ્વભાવના હોય. મમ્મી પપ્પાનું તો એ સેજીને બેન તમારા આગળ તો ઘણું કરી લે છે પણ અમારી પાસે તો માનતા જ નથી. જમાડવા પડે, પાછળ દોડવું પડે, સંડાસમાં જાય તો બાયણું અંદરથી બંધ કરી દઈએ, ખોલે ને અહીંયા પણ કરે છે. કોક અંદર ગયું હોય ને તો બંધ કરી દઈએ, પછી અવાજ કરે ત્યારે એને ખબર પડે કે ભાઈ આને બંધ કરી દીધું લાગે છે બાયણું. એટલે આવી રીતે બાળકો કાંઈક ઓલું કરતા જ હોય છે. મા બાપને ધ્યાન તો રાખવું પડે ને હેરાન એટલા કરતા હોય. ઘરે તો બહુ જીદી કરે. હમણાં અમારે રૂપેશ કરીને છે ઘરે મોકલો તો અઠવાડિયું 10 દી દિવાળીના વેકેશનમાં ગયો તો ટીવી ફોડીને આવ્યો હતો. કેમ કે આ લોકો બહુ થોડુંક એને આપણે કંઈ અહીંયા કહી છીએ તો એ રીસાઈ જાય અને ઉઠે દીધી આખો દિવસ તે દી ન જમે. એટલે જેમ બને એમ એને પ્રેમે આપવો પડે અને થોડુંક ખીજાવવું પડે. એટલે એવી રીતે એમ કરીને તો પછી એમ કે વાહ મારો દીકરો છો જલ્દી ઉઠી ગયો, એ તો તું મોનિટર છો, આ બધાને ઉઠાડ હાલ, તો એને મજા આવી જાય રૂપેશને. તો બધાને ઉઠાડે હું મોનિટર, હું સાહેબ છું. એટલે તો એ લોકો કામ કરશે. ધીરજ અને શાંતિ રાખવી જોઈએ. સીધા ખીજાશે તો કરશે નહીં, એવી રીતે રાખવું પડે છે. 35 વર્ષથી તમે જે છે એ લોકો સાથે રહો છો, એમને કયા પ્રકારના દુઃખ હોય છે? એમને ક્યારે માઠું ખોટું લાગી જતું હોય છે? કારણ કે એવું પણ જોવા મળતું હોય છે, રોવા માંડે છે ક્યારેક. એટલે એમને શું દુઃખ લાગતું હોય છે? એ ગુસ્સાને એમ ઓળખે છે પણ થોડીક એનો ભૂલી જાય છે. કેમ કે ગુસ્સો કરી ત્યારે એ લોકો થોડુંક આમ મોઢું ઓલું કરે, રીસાઈ જાય, એવી રીતે કરતા હોય છે.
સરલાબેન, આજે તમે આ પ્રકારની સેવા કરી રહ્યા છો, કદાચ આપણે સંસ્થાઓ જોઈ છે ત્યાં જઈને લોકો સેવા કરતા હોય છે, અથવા એવી થોડાક લોકો મળીને સંસ્થા એવી જે છે કોઈ જે છે ઊભી કરતા હોય છે ને એમાં આ પ્રકારની સેવા કરતા હોય છે, પરંતુ ઘર ખોલી દેવું એક અલગ વસ્તુ છે, કારણ કે આ કોઈ 1-2 દિવસની વાત નથી, હંમેશા માટે લોકો અહીં રહેવાના છે, અહીં જ રહેતા હોય છે, અને આટલા બધા જે છે દિવ્યાંગ બાળકો છે, તો આ કેટલી તકલીફવાળું વસ્તુ છે ને કઈ રીતે તમે આ જે છે કરી શકો છો? તકલીફ તો પડે જ, કેમ કે આવા બાળકોને સાચવવા એક આરે જો પેલા સવારમાં ઉઠાડીને ત્યારથી જ તકલીફ ચાલુ થાય, કેમ કે સવારે ઉઠે એટલે લાઈનમાં જઈને જવું પડે, સંડાસ પાણી વખતે ઊભા ન રહી, એ લોકો રોકી ન શકે, એટલે પછી ત્યાંથી અમારે ચાલુ થાય કે ભાઈ તમે 2 જણા હમણાં નીચે બેસ, સંડાસ બાથરૂમ કરાવ્યું એટલે પછી નીચે જઈ આવો તો અહીંયા હારે ઊભું રહેવું પડે, ને એક નાવા કરી જાય એ પેલા જેવી એટલે નાવા સીધો નાઈને જ નીકળે, એટલે બીજો તો અહીંયા 3-4 જણા લાઈનમાં ઊભા હોય, એટલે આ બધું ધ્યાન આપવું પડે છે એ લોકોમાં. પછી આ બધા લોકોનું ખાવા પીવાનું, પછી એમના જે છે આખા દિવસનું જે છે કરવાનું, એ કઈ રીતે તમે કરતા હો છો? સવારે 4:30 આસપાસ તો અમે ઉઠી જાય છે. 4:30 દરરોજ ઉઠવું જ પડે, નહીં ન પછી એમ કે 9:30 હું જોબ ઉપર રહી જાઉં, પછી વહુની નાનો બાબો છે એટલે પછી બે થઈને અમે રસોઈ પાણી અમે 10 વાગે રસોઈ બની જ જાય એમ, એટલે વાંધો નહીં. પછી બે સાસુ બહુ બે રસોઈ બનાવો દરરોજ. કેટલા ટક રસોઈ બનાવવાની હોય? એટલે આમ દરરોજ બનાવી છીએ, પણ એમ કે રોટલી ને એવું થોડુંક ખેંચ પડે, વધારે બનાવવું પડે એમ. દરરોજ બનાવવું? દરરોજ 60 થી 70 રોટલી બનાવવી પડે, કેમ કે એક બીની 4 તમે ગણો હોય તો એ 13-12 બાળકો છે, અને અમે આ લોકો 5 જણા, એટલે આપણે ગુજરાતી લોકોને તો રોટલી જોઈએ જ પેલા, એટલે એમાં ખેંચ પડે. દાળ ભાત શાક દરરોજ હોય, અને ક્યારેક શીટ પણ બનાવી એમ, કોઈ તરફથી ક્યારેક જમવાનું બહારથી હોય, પણ રસોઈ બહારનું અમે ઓછું જમાડી છીએ, સ્વીટ ને એવું બધું ઘરે જ બનાવ્યું, લાપસી ને એવું બધું ઘરે બનાવતા હોય, ખીર છે, દૂધપાક છે, આલુ પરોઠા છે, સાંજે ભજીયા છે, એવું બનાવ્યું. હા, એવું તો વધારે બનાવ્યું કે આ લોકોને એમ કે આજે આલુ પરોઠા બનાવો ને, આજે ઓલું બનાવો ને, બધાને ખબર હોય કે આજે આ બનશે. જમવાનું તો બહુ શોખીન. કદાચ આજે આપણે ત્યાં મહેમાન આવે, કોઈ અતિથિ આવે, તો આપણે એમને જમવા માટે બહાર લઈ જતા હોઈએ છીએ. આજે આપણી કોઈ પાસે એટલો સમય નથી કે આપણે એમના માટે ખાવાનું બનાવી શકીએ, ત્યારે આ સાસુ વહુ છે એક પ્રેરણા છે, એ એક પ્રકારની સેવા છે, કારણ કે આજે તેઓ 60-70 જેટલી રોટલી બનાવતા હોય છે દિવસની. આ કેટલી મોટી વાત કહેવાય કે દરરોજ આ પ્રકારનું જે છે તેઓ આ લોકો માટે ખાવાનું બનાવતા હોય છે, આ બાળકો માટે જે છે જમવાનું બનાવતા હોય છે, અને આ પ્રકારની સેવા છે એના કારણે જ આ ધરતી જે છે આજે અડીખમ છે, આ ભૂમિ જે છે આટલી ઉચેરી છે. તો મિત્રો, આ પરિવારની સેવા જે છે તેના માટે કોઈ શબ્દો નથી, દરેક શબ્દ કદાચ ટૂંકા પડશે. આજ સુધી અમે પણ ક્યારેય નથી બોલ્યા, અમે ક્યારેય રિક્વેસ્ટ નથી કરી, પણ આજે અમે કહી રહ્યા છીએ કે જો તમારે પણ આ લોકોની સેવા કરવી હોય તો જે તમને સ્ક્રીન પર નંબર દેખાશે, ડિટેલ દેખાશે, તેના પર જે છે તમે જઈને સેવા કરી શકો છો. અને આજકાલ આપણે સેલિબ્રેશન પાછળ ઘણા રૂપિયા વાપરતા હોઈએ છીએ, મોજશોખ કરતા હોઈએ છીએ, ત્યારે થોડાક રૂપિયા જો છે, થોડીક આર્થિક સહાય જે છે કે કોઈ પણ બનતી સહાય જે છે તે આ પરિવાર માટે કરીશું તો આપણો પણ એક સમાજ છે, આપને પણ ઈશ્વરે જે એક હૃદય આપ્યું છે તેની સાર્થકતા ગણાશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.